રાજકોટમાં 2 દિવસ પહેલા મોડી રાત્રે અખબારની ઓફિસમાંથી થયેલી 77 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે। કોઈ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે શરૂ કરેલી તપાસમાં અખબારની ઓફિસમાં છેલ્લા 1 વર્ષથી રસોઈયા તરીકે કામ કરતા કર્મચારીએ જ ચોરીની ટીપ આપી હતી। ગરફોડ ચોરીમાં માહેર એક વ્યક્તિએ પ્રેસની ઓફિસમાં માલિકની ચેમ્બરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને પગાર માટેના 70 જેટલા કવર લઈ ફરાર થઈ ગયો। પોલીસે સીસીટીવી, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અખબારની કચેરીમાં કામ કરતા શકમંદોની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। સમગ્ર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે તો પોલીસે 69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઓફિસની અંદર આટલી મોટી સંખ્યામાં સોના ચાંદીના ઘરેણા હોવા બાબતે કોઈ જાણભેદુ હોવાની શંકા જે છે એ ખૂબ જ પ્રબળ હતી। તેના આધારે જે જાણભેદુ કોણ હોઈ શકે છે તો તેના વિશે એક ટીમ વર્ક કરી રહી હતી અને તે ઉપરાંત જે છે જે વ્યક્તિ ચોરી કરવા આવે છે તો એ ચોરી કયા સમયે કરે છે ને ત્યારબાદ કયા કયા વિસ્તારમાં જાય છે અને અગાઉ કયા વિસ્તારમાંથી આવે છે તે બાબતે સીસીટીવી કેમેરા અને અલગ અલગ બીજી ટેકનિકલ ઇન્ટેલિજન્સથી સતત તપાસ શરૂ હતી। તેને ધ્યાનમાં રાખી તુરંત જ તે ટીમ્સ ત્યાં પહોંચી હતી અને 3 આરોપી જે છે તેઓને રાઉન્ડ અપ કર્યા હતા